કલ્પના કરો કે એક 15 કે 16 વર્ષનો વિદ્યાર્થી ચાલી રહ્યો છે. એની પીઠ પર 10 કિલોની એક વિશાળ બેગ છે. પણ આશ્ચર્યની વાત એ છે કે આ બેગમાં કોઈ પુસ્તકો કે ચોપડા નથી. આ બેગમાં ભરેલો છે એક અદૃશ્ય ભાર. પેલું માર્ક્સનું ટેન્શન, રાઈટ? એક્ઝેક્ટલી. મારા માર્ક્સ ઓછા આવશે તો શું થશે, પછી પડોશીઓ અને સગા સંબંધીઓ શું કહેશે એનું દબાણ, અને કોઈ અજાણી રેસમાં પાછળ છૂટી જવાની ભયાનક ચિંતા. દર વર્ષે ધોરણ 10ની પરીક્ષા પૂરી થાય એટલે લાખો ઘરોમાં આ દૃશ્ય ભજવાય છે. પ્રશ્ન એક જ હોય છે કે ભાઈ, ધોરણ 10 પછી શું? એટલે હું વિચારતો હતો કે આજે આપણે આ જ વિષય પર એક ડીપ ડાઈવ ચર્ચા કરીએ. હા, આ બહુ જ અગત્યનો વિષય છે. બિલકુલ. અને આજે આપણી પાસે એક બહુ જ અદ્ભુત વિઝ્યુઅલ રોડમેપ છે, એટલે કે એક સચિત્ર માર્ગદર્શિકા છે જેનું આપણે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના છીએ. આ પીડીએફ ફાઇલે કારકિર્દી પસંદ કરવાની આખી ગૂંચવણભરી પ્રક્રિયાને બહુ સરસ ચિત્રો અને સચોટ તર્કમાં ઢાળી દીધી છે. આપણું લક્ષ્ય આ દસ્તાવેજમાં છુપાયેલા વિજ્ઞાન અને મનોવિજ્ઞાનને ઉકેલવાનું છે. જો તમે જે આ અદૃશ્ય બેગનું ઉદાહરણ આપ્યું ને, એ પરિસ્થિતિને એકદમ સચોટ રીતે વર્ણવે છે. જ્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ કારકિર્દીનો નિર્ણય લેવા બેસે છે, ત્યારે તેઓ ઘણીવાર સાચી માહિતીના આધારે નહીં, પણ ભય અને અસુરક્ષાના આધારે નિર્ણય લેતા હોય છે. હું તો હંમેશા કહેતી હોઉં છું કે આ માર્ગદર્શિકાની વિશેષતા જ એ છે કે તે માત્ર કયા વિષયો ઉપલબ્ધ છે એનું લિસ્ટ નથી આપતી, પણ કયો રસ્તો કેમ પસંદ કરવો, અને એથી પણ વિશેષ કયો રસ્તો કેમ પસંદ ન કરવો, એની પાછળનું આખું તર્કશાસ્ત્ર સમજાવે છે. સાચી વાત છે. અને કોઈ પણ નવી યાત્રા શરૂ કરતા પહેલા એ જાણવું સૌથી વધુ જરૂરી છે કે ક્યાં નથી જવાનું. દસ્તાવેજની શરૂઆતમાં જ, એટલે કે પેજ 1 અને 2 પર જે ચિત્ર અને લખાણ છે તે આપણને અટકાવે છે. પેજ 2 પર પેલા દબાણ નીચે દબાયેલા વિદ્યાર્થીને જોઈને મેં તો એ જ વિચાર્યું કે આ તો બીજા કોઈના નંબરવાળા ચશ્મા પહેરીને પોતાનું ભવિષ્ય જોવાનો પ્રયત્ન કરવા જેવું છે. અરે વાહ, બહુ સરસ સરખામણી કરી. બીજાના ચશ્મા પહેરશું તો બધું ધૂંધળું જ દેખાશે. હા, તો ચાલો આને થોડું ડીકોડ કરીએ. પેજ 3 પર સ્પષ્ટપણે 4 મોટી ભૂલો તરફ આંગળી ચીંધી છે, જે નિર્ણય લેતી વખતે ટાળવી જ રહી. પહેલી ભૂલ છે સગા સંબંધીઓની અધકચરી સલાહને આખરી સત્ય માની લેવું. બીજી ભૂલ છે માત્ર 10મા ધોરણના માર્ક્સ પર આધાર રાખવો, એટલે કે ગણિતમાં ઓછા માર્ક આવ્યા એટલે એ વિદ્યાર્થી સાયન્સ માટે નાલાયક છે એવી માન્યતા બાંધી લેવી. આ બહુ સામાન્ય ભૂલ છે. બરાબર ને? પછી ત્રીજી ભૂલ છે મિત્રોની નકલ કરવી. અને ચોથી સૌથી ગંભીર ભૂલ છે ભવિષ્યના ધ્યેયને સંપૂર્ણપણે અવગણીને માત્ર પ્રવાહમાં તણાવવું. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે જો આપણે આ ચારેય ભૂલોના મૂળમાં જઈએ તો એક બહુ જ રસપ્રદ મનોવૈજ્ઞાનિક પેટર્ન જોવા મળે છે. સમાજમાં જે ભેડચાલ કે દેખાદેખી છે ને, એ એટલા માટે છે કારણ કે માનવ મગજ હંમેશા સલામતી શોધે છે. ખબર છે? હા, સેફ ઓપ્શન. એક્ઝેક્ટલી. જ્યારે કોઈ જુએ છે કે પડોશીનો દીકરો સાયન્સ લઈને કોઈ સારી કંપનીમાં નોકરી કરી રહ્યો છે, ત્યારે મગજને એવું સિગ્નલ મળે છે કે આ એક સાબિત થયેલો અને સુરક્ષિત રસ્તો છે. લોકો માર્ક્સને જ બુદ્ધિનો એકમાત્ર માપદંડ માની લે છે, કેમ કે માર્ક્સને આંકડામાં માપી શકાય છે. એટલે 85% કે 90% એક નક્કર આંકડો છે. પણ વિદ્યાર્થીના આંતરિક રસ, એની સર્જનાત્મકતા કે એની ક્ષમતા માપવા માટે બજારમાં કોઈ થર્મોમીટર નથી મળતું. હા, એ વાત તો છે. કોઈ થર્મોમીટર નથી. હા, અને જ્યારે પોતાની અંદર શું ચાલી રહ્યું છે તેની ખબર ન હોય, ત્યારે વ્યક્તિ હંમેશા બહારની દુનિયા શું કરી રહી છે તેની નકલ કરવા લાગે છે. મિત્ર કોમર્સ લે છે એટલે પાછળ કોમર્સમાં જોડાઈ જવું, એ ખરેખર વિચારવાની પ્રક્રિયામાંથી બચવાનો એક માનસિક શોર્ટકટ છે. હું તો વાલીઓને ખાસ કહેતી હોઉં છું કે આ શોર્ટકટ ટાળવો જોઈએ. બિલકુલ. અને આ શોર્ટકટ આગળ જતા જિંદગીનો સૌથી લાંબો અને થકવી નાખનારો રસ્તો બની જતો હોય છે. તો આ ભૂલ ભરેલા રસ્તાઓ છોડીને હવે આપણે પેજ 4 પર આપેલા એ માળખા તરફ જઈએ જે ખરેખર કારકિર્દીના પાયા સમાન છે. આ માર્ગદર્શિકામાં શિક્ષણ વ્યવસ્થાને 4 મુખ્ય સ્તંભોમાં વહેંચવામાં આવી છે: કોમર્સ, સાયન્સ, આર્ટ્સ અને ડિપ્લોમા. આમાંથી એક ક્ષેત્ર એવું છે જે કદાચ સમાજમાં સૌથી વધુ ગેરસમજણનો શિકાર બન્યો છે, અને તે છે આર્ટ્સ. ઓ હા, આર્ટ્સ વિશે તો લોકોના મનમાં બહુ જ ખોટી માન્યતાઓ છે. હા, એટલે પેજ 5 પર આર્ટ્સને સમજાવવા માટે એક અદ્ભુત વિષયોના વૃક્ષનું ચિત્ર આપ્યું છે. આ વૃક્ષની ડાળીઓમાં ઇતિહાસ,
ભૂગોળ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને રાજ્યશાસ્ત્ર જેવા વિષયો ખીલેલા છે. પણ સમાજમાં એવી એક માન્યતા ઘર કરી ગઈ છે કે જેને વિજ્ઞાન કે કોમર્સ પ્રવાહમાં ક્યાંય એડમિશન ન મળે તે જ વિદ્યાર્થી આર્ટ્સ લે છે. અને આ ખરેખર એક બહુ જ મોટી અને નુકસાનકારક ગેરસમજ છે. આર્ટ્સને બચેલા ખૂટેલા વિકલ્પ તરીકે જોવાની દ્રષ્ટિએ ઘણા તેજસ્વી મગજોને ખોટી દિશામાં ધકેલ્યા છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો સમાજનું માળખું કેવી રીતે ચાલે છે તે સમજવું હોય તો આર્ટ્સ અનિવાર્ય છે. જો સમાજને માત્ર મશીનો ડિઝાઇન કરનારા કે સોફ્ટવેર બનાવનારા એન્જિનિયરો જ નથી જોઈતા. રાઈટ. એ મશીનોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થશે, દેશના નાગરિકોની માનસિકતા શું છે, કાયદો અને વ્યવસ્થા કેવી રીતે જાળવવી અને ભૂતકાળની ભૂલોમાંથી શીખીને ભવિષ્યની નીતિઓ કેવી રીતે ઘડવી, આ બધું ચલાવવા માટે લીડર્સ અને વિચારકોની જરૂર પડે છે. ઇતિહાસ ભણતો વિદ્યાર્થી માત્ર તારીખો નથી ગોખતો, તે માનવ સભ્યતાના ઉત્થાન અને પતનની પેટર્ન સમજે છે. એટલે આર્ટ્સ એ ખરા અર્થમાં માનવ સમાજનું વિજ્ઞાન છે. અને આ જ કારણ છે કે મોટાભાગના ઉચ્ચ સરકારી અધિકારીઓ આર્ટ્સના પાયામાંથી જ આવે છે. પેજ 6 પર ખૂબ જ સ્પષ્ટ રીતે આ વાતને હાઇલાઇટ કરવામાં આવી છે. પછી તે કેન્દ્ર સ્તરની યુપીએસસી પરીક્ષા હોય કે રાજ્ય સ્તરની જીપીએસસી. આઈએએસ, આઈપીએસ, મામલતદાર કે જિલ્લા કલેક્ટર બનવા માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી પડે છે તેમાં સૌથી વધુ ભારણ ઇતિહાસ, બંધારણ, ભૂગોળ અને સમાજશાસ્ત્ર જેવા આર્ટ્સના વિષયોનું જ હોય છે. બિલકુલ. દેશ ચલાવવો એ કોઈ મશીન ચલાવવા જેવું નથી. હા, અને આ ઉપરાંત જો કોઈને રમતગમતના ક્ષેત્રમાં જવું હોય તો બીપીએડનો રસ્તો પણ અહીંથી ખુલે છે. ન્યાયતંત્રમાં જવું હોય, વકીલ કે જજ બનવું હોય તો કાયદાનો અભ્યાસ એટલે કે એલએલબી કરી શકાય છે. અને ભવિષ્યની પેઢીઓને ઘડવા માટે શિક્ષણ ક્ષેત્રે પ્રોફેસર કે શિક્ષક બનવા માટેના બીએડના રસ્તાઓ પણ આ જ આર્ટ્સની ઉડાનમાંથી પસાર થાય છે. કારણ કે જ્યારે એક કલેક્ટર પોતાના જિલ્લા માટે કોઈ નિર્ણય લે છે ને ત્યારે તેને અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર બંનેનું જ્ઞાન હોવું જરૂરી છે. આર્ટ્સના વિષયો મગજને એક વ્યાપક દૃષ્ટિકોણ આપે છે જે આગળ જતા બહુ મોટો પ્લસ પોઈન્ટ બની રહે છે. હવે દેશ ચલાવવાની વાત થઈ તો દેશની અર્થવ્યવસ્થા ચલાવવાની વાત પણ કરીએ. અને અહીં આ વાત ખૂબ જ રસપ્રદ બને છે. પેજ 7 પર જઈએ તો શરૂઆત થાય છે આપણા બીજા મુખ્ય સ્તંભની, કોમર્સ. આમાં એક બહુ જ મજાનું ચિત્ર આપેલું છે જેમાં કોમર્સને મશીનના ગિયર્સ સાથે સરખાવ્યું છે. હા, મારો ફેવરેટ ચિત્ર છે. બહુ સરસ રીતે સમજાવ્યું છે આમાં. હા, આ ગિયર્સનું જોડાણ સમજવા જેવું છે. કેન્દ્રમાં એટલે કે સૌથી મોટા અને મુખ્ય ગિયર તરીકે એકાઉન્ટ છે, એટલે કે નામાના મૂળ તત્વો. જો આ મુખ્ય ગિયર ફરે તો જ તેની આસપાસ જોડાયેલા આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, ભાષા અને કમ્પ્યુટરના નાના ગિયર્સ ફરી શકે. હા, આ દર્શાવે છે કે બિઝનેસની દુનિયામાં કોઈ એક વિષય એકલો કામ નથી કરી શકતો. કોમર્સના વિદ્યાર્થી માટે આ ગિયર્સનું મિકેનિઝમ સમજવું બ્રહ્માસ્ત્ર સમાન છે. હું સમજાવું. ધારો કે કોઈ વિદ્યાર્થી માત્ર એકાઉન્ટિંગમાં જ નિષ્ણાત છે, તેને બેલેન્સ શીટ બનાવતા આવડે છે, પણ જો તેને અર્થશાસ્ત્ર ખબર નથી તો તે બજારમાં આવનારા આર્થિક ઉતાર ચઢાવનો અંદાજ નહીં લગાવી શકે. સાચી વાત છે. જો તેને આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સનું જ્ઞાન નથી તો તે વેચાણના આંકડા ઉપરથી ભવિષ્યનો ટ્રેન્ડ નહીં પકડી શકે. આ બધું જ્યારે એક સાથે સિંકમાં ફરે ત્યારે જ એક સફળ બિઝનેસ ઊભો થાય છે. જો આમાંથી એક પણ ગિયર અટકી જાય ને તો આર્થિક વિકાસનું મશીન થંભી જાય છે. અને પેજ 8 પર બતાવ્યું છે કે જ્યારે આ ગિયર્સ પૂરપાટ ઝડપે ફરે છે ત્યારે કોમર્સના વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની એક આખી દુનિયા ખુલી જાય છે. મેનેજમેન્ટમાં જવું હોય તો બીબીએ અને ત્યારબાદ એમબીએ નો રસ્તો છે. જો આંકડાઓ અને ટેક્સના કાયદાઓ સાથે રમવું ગમતું હોય તો ફાઇનાન્સ એક્સપર્ટ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ કે પછી કંપની સેક્રેટરી બની શકાય. કોમર્સ પછી એલએલબી પણ કરી શકાય. અને સૌથી આશ્ચર્યજનક વાત જે ઘણાને નથી ખબર હોતી તે એ છે કે કોમર્સનો વિદ્યાર્થી આઈટી સેક્ટરમાં પણ જઈ શકે છે, બીસીએ અને એમસીએ કરીને. હા, આ બહુ મોટો મુદ્દો છે. કમ્પ્યુટર ક્ષેત્ર માત્ર સાયન્સ પૂરતું સીમિત નથી રહ્યું. આજના યુગમાં ફિનટેક એટલે કે ફાઇનાન્સ અને ટેકનોલોજી નું મિશ્રણ સૌથી ઝડપથી વિકસી રહ્યું છે. જ્યારે કોઈ બેન્કિંગ એપ્લિકેશન બનાવવાની હોય ત્યારે માત્ર કોડિંગ જાણનારો એન્જિનિયર પૂરતો નથી હોતો, ખબર છે? એને પૈસાની લેવડ દેવડનું જ્ઞાન હોવું જોઈએ.
બિલકુલ. કોડિંગની સાથે જેને નાણાકીય વ્યવહારોની ઊંડી સમજ હોય તેવા નિષ્ણાતની જરૂર પડે છે. એટલે જ બિઝનેસ વર્લ્ડમાં કોમર્સના વિદ્યાર્થીઓની માંગ ક્યારેય ઘટતી નથી. તો અર્થવ્યવસ્થાથી આગળ વધીને હવે આપણે આધુનિક યુગ અને ટેકનોલોજીના પાયા તરફ જઈએ. સાયન્સ. પેજ 9 પર સાયન્સ વિભાગની શરૂઆતમાં જ એક રોકેટ અને ડીએનએનું પ્રતિકાત્મક ચિત્ર છે અને તે એક બહુ મોટું વાક્ય લખ્યું છે કે સાયન્સ લીધેલો વિદ્યાર્થી ક્યારેય નિષ્ફળ જતો નથી. પણ હું અહીં થોડો પ્રશ્ન કરવા માંગીશ. શું ખરેખર એવું છે? માત્ર કોઈ ફોર્મ પર સાયન્સ ટિક કરી દેવાથી જ કોઈ સફળ કઈ રીતે થઈ જાય? કે પછી સાયન્સમાં મહેનત એટલી છે કે વિદ્યાર્થી આપોઆપ ઘડાઈ જાય છે? તમારો પ્રશ્ન બહુ વ્યાજબી છે. જુઓ, વિષયમાં કોઈ જાદુઈ લાકડી નથી હોતી. આ દાવો પહેલી નજરે થોડો અતિશયોક્તિ ભર્યો લાગી શકે, પરંતુ એની પાછળ એક નક્કર વાસ્તવિકતા છે. સાયન્સના 2 વર્ષનો અભ્યાસક્રમ એટલો સઘન હોય છે કે તેમાંથી પસાર થતો વિદ્યાર્થી બદલાઈ જાય છે. રોજે રોજ જટિલ સમીકરણો ઉકેલવા, ફિઝિક્સના અઘરા કોન્સેપ્ટ સમજવા, આ બધાથી વિદ્યાર્થીના મગજની એનાલિટિકલ સ્કિલ્સ અત્યંત ધારદાર બની જાય છે. એટલે એમનું મગજ પ્રોબ્લેમ સોલ્વિંગ માટે ટ્રેન થઈ જાય છે. હા, એક્ઝેક્ટલી. 2 વર્ષ સુધી રાત દિવસ મહેનત કરવાની જે આદત પડે છે ને, તે વિદ્યાર્થીને અંદરથી મજબૂત બનાવે છે. એટલે સાયન્સનો વિદ્યાર્થી જો ભવિષ્યમાં પોતાનું ક્ષેત્ર બદલી નાખે ને, તો પણ આ મહેનત કરવાની વૃત્તિ તેને નિષ્ફળ થવા દેતી નથી. હા, હવે સાયન્સમાં પ્રવેશ્યા પછી પણ અંદર 2 સાવ વિરોધી ધ્રુવો છે. પેજ 10 પર આનું મેગા કમ્પેરિઝન આપ્યું છે. ગ્રુપ એ વિરુદ્ધ ગ્રુપ બી. અહીં સામાન્ય વિષયો જેવા કે કેમેસ્ટ્રી, ફિઝિક્સ તો સરખા જ છે, પણ મુખ્ય તફાવત ઊભો કરે છે ગણિત વિરુદ્ધ જીવવિજ્ઞાન. આ જે મેથ્સ વિરુદ્ધ બાયોલોજીનું તફાવત છે ને, એ ડિસાઇડર છે. આ પસંદગી સૌથી ક્રિટિકલ છે, કારણ કે તે સીધી જ વિદ્યાર્થીના આંતરિક રસ સાથે જોડાયેલી છે. વિદ્યાર્થીઓએ પોતાની જાતને પૂછવું જોઈએ કે તેમનો રસ મશીનમાં છે કે પ્રકૃતિમાં. જો કોઈને ટેકનોલોજી પાછળનું મિકેનિઝમ શું છે અને ગણિતના કોયડા ઉકેલવામાં આનંદ આવતો હોય તો ગ્રુપ એ તેમનો રસ્તો છે. રાઈટ. અને બીજી બાજુ, જો કોઈને માનવ શરીરની જટિલતા, રોગોની સારવારમાં ઊંડો રસ હોય તો તેમના માટે જીવવિજ્ઞાન એટલે કે ગ્રુપ બી છે. અને પેજ 11 અને 12 પર આ બંને રસ્તાઓની મંઝિલ પણ બતાવી છે. ગ્રુપ એ વાળા મશીન અને કોડિંગ તરફ જઈને એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર કે ડિફેન્સ એટલે કે એનડીએમાં જાય છે, જ્યારે પેજ 12 મુજબ ગ્રુપ બી વાળા મેડિકલ તરફ જાય છે. ડોક્ટર બનવા માટે એમબીબીએસ, ભવિષ્યમાં આયુર્વેદિક કે હોમિયોપેથી, અને પેરામેડિકલ, જેમાં ખાસ લખ્યું છે કે ફિઝિયોથેરાપી એટલે કે બીપીટીની હાલમાં ભારે ડિમાન્ડ છે. નર્સિંગ અને ફાર્મસી પણ છે જ. આ ફિઝિયોથેરાપીમાં જે ઉછાળો આવ્યો છે ને, એનું કારણ આપણી બદલાતી જીવનશૈલી છે. લોકો કલાકો સુધી કમ્પ્યુટર સામે ખોટી રીતે બેસી રહે છે. પરિણામે કમરના દુખાવા અને સ્નાયુઓની તકલીફો વધી છે. એટલે હવે ઓપરેશન પછી કે ઈજાઓમાં શરીરના સ્નાયુઓને ફરીથી કાર્યરત કરનારા ફિઝિયોથેરાપિસ્ટની ડિમાન્ડ બહુ જ વધી ગઈ છે. સાચી વાત. હવે સાયન્સમાં વિષય પસંદ કરવો એ તો માત્ર અડધી સફર છે. પેજ 13 પર આવે છે ખરી લડાઈ, એન્ટ્રન્સ એક્ઝામ્સ એટલે કે પ્રવેશ પરીક્ષાઓ. અહીં ધી એક્ઝામ ફનેલ એટલે કે સફળતાની ગણણીનું બહુ સરસ દ્રશ્ય છે. સૌથી ઉપર 11-12 સાયન્સનો પાયો છે, પછી પહેલી ગણની ગુજકેટ, પછી એથી સાંકડી ગણની જેઈઈ મેઇન, અને છેલ્લે સૌથી અઘરું ફિલ્ટર જેઈઈ એડવાન્સ્ડ. આ એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે વાલીઓના મનમાં કે આટલી બધી પરીક્ષાઓ કેમ? જુઓ, બોર્ડની પરીક્ષાઓ મુખ્યત્વે એ ચકાસે છે કે વિદ્યાર્થીએ થિયરી કેટલી યાદ રાખી છે, પરંતુ આ એન્ટ્રન્સ એક્ઝામ્સ તમારી ગોખણપટ્ટી નથી ચકાસતી. તે ચકાસે છે કે તમે તે કોન્સેપ્ટને તદ્દન નવા પ્રોબ્લેમ્સ ઉકેલવામાં કેટલી ઝડપથી એપ્લાય કરી શકો છો. અને પેજ 14 પર મેડિકલનો દરવાજો એટલે કે નીટની વાત છે. 720 માર્ક્સનું વિભાજન છે, જેમાં બાયોલોજી 50% અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી 25-25% છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે મેડિકલમાં બોર્ડના માર્ક્સ માત્ર પાસિંગ માટે જ જોવાય છે. એડમિશન સંપૂર્ણપણે નીટના મેરિટ પર થાય છે. આ તો મોટો આંચકો છે ઘણા માટે. હા, પણ એનું કારણ છે. ભારતમાં અલગ અલગ રાજ્યોના પોતાના શિક્ષણ બોર્ડ છે. કોઈ બોર્ડમાં પેપર સહેલા હોય તો કોઈમાં બહુ કડક ચેકિંગ થતું હોય. જો માત્ર બોર્ડના માર્ક્સ પરથી એડમિશન અપાય તો અન્યાય થાય ને.
એટલે જ આ કેન્દ્રીય પરીક્ષાઓ હોય છે અને એટલે જ 11મા ધોરણના પહેલા દિવસથી જ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરવી પડે છે. હા, બરાબર. તો આ બધાનો અર્થ શું છે? જો કોઈને આ ભારે થિયરી અને એન્ટ્રન્સ એક્ઝામની ભીડમાં ન પડવું હોય તો શું? એમના માટે પેજ 15 પર છે ડિપ્લોમાનો સીધો અને પ્રેક્ટિકલ રસ્તો. 10મા પછી સીધા એન્જિનિયરિંગમાં પ્રવેશ. હા, શરૂઆતમાં અંગ્રેજી માધ્યમ થોડું અઘરું લાગી શકે, પણ પ્રેક્ટિકલ નોલેજ તરત શરૂ થઈ જાય છે. આ બહુ જ સ્માર્ટ ચોઇસ છે એવા વિદ્યાર્થીઓ માટે જેમને હાથથી કામ કરવું કે મશીનો ખોલવા ગમતા હોય. અને પેજ 16નો ટાઈમલાઈન નકશો તો વાલીઓનો ડર જ કાઢી નાખે છે. ડિગ્રી સુધી પહોંચવાના 2 સમાન રસ્તા છે અને બંનેમાં 6 જ વર્ષ લાગે છે. રસ્તો 1 11-12 સાયન્સ અને 4 વર્ષ ડિગ્રી. રસ્તો 2 3 વર્ષ ડિપ્લોમા અને પછી સીધા બીજા વર્ષમાં ડિગ્રીમાં પ્રવેશ, જેને D2D કહેવાય. બિલકુલ. આ ચાર્ટ બતાવે છે કે મંઝિલ એક જ છે, માત્ર શીખવાની પદ્ધતિ મુજબ રસ્તો પસંદ કરવાનો છે. થિયરી વિરુદ્ધ પ્રેક્ટિકલ. તો આટલા બધા રસ્તાઓ જોયા પછી અંતિમ સત્ય શું છે? પેજ 17 પર બહુ સરસ સફળતાનો મૂળ મંત્ર આપ્યો છે કે કોઈ પણ ફિલ્ડ કે રસ્તો ખરાબ નથી હોતો. શિખર પર પહોંચવા માટે સખત મહેનત અને લગન જ કામ આવે છે. હું પણ એ જ કહેતી હતી. સફળતા વિષયમાં નથી, સફળતા વિદ્યાર્થીની મહેનત અને અભિગમમાં છે. એક્ઝેક્ટલી. અને જતા જતા હું લોકો માટે એક નવો વિચાર મૂકીને જવા માંગુ છું. આપણે આજે આટલા બધા અલગ અલગ રસ્તાઓ જોયા, પણ ભવિષ્યમાં કદાચ એવો સમય આવશે જ્યાં આ બધા ક્ષેત્રો એકબીજામાં ભળી જશે. મેડિકલ સાયન્સમાં રોબોટિક સર્જરી માટે કોડિંગની જરૂર પડશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધશે તો આર્ટ્સવાળા એના ટેકનોલોજીના કાયદા ઘડશે. તો શું સૌથી મોટી સ્કેલ એ નથી કે ભવિષ્યમાં નવું નવું શીખવા માટે આપણે કેટલા તૈયાર છીએ? બિલકુલ સાચી વાત. ક્રોસ ડિસિપ્લિનરી નોલેજ એટલે કે 2 અલગ ક્ષેત્રોને જોડીને નવું શીખવાની ક્ષમતા જ ભવિષ્યની સાચી સ્કિલ છે. તો વિદ્યાર્થીઓ અને વાલીઓએ પેલી અદ્રશ્ય બેગ નીચે મૂકી દેવાની જરૂર છે અને પોતાની ક્ષમતા ઓળખીને યોગ્ય માર્ગદર્શન લેવાની જરૂર છે. આજના આ ડીપ ડાઇવ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ચોક્કસ. માર્ગદર્શન બહુ જ જરૂરી છે. આભાર.